નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે નવા કાર્યક્રમ ગુજરાત સંવાદમાં। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે નોટબંધી 2016માં લાગુ કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં જાહેરાત કરી હતી અને 500 અને 1000ની રાતોરાત એટલે કે રાતે 12 વાગ્યાથી જ 500 અને 1000ની નોટો ચલણમાંથી દૂર થઈ ગઈ હતી। અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વખતે જાહેરાત કરી હતી અને તે પછી જે સમસ્યા ઊભી થઈ હતી એવી જ રીતે કાલે સાંજે એટલે કે શુક્રવારે સાંજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ₹2000ની ચલણી નોટો છે એ બજારમાં સર્ક્યુલેશનમાં બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે। અને જે પ્રકારે 2000ની નોટનો નિર્દેશ આપ્યો અને પાછી ખેંચવાની વાત કરી, પરંતુ આ વખતે બહુ જ સમજી વિચારીને કેન્દ્ર સરકારે તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ પગલું ઉઠાવ્યું છે। 2000ની નોટ જે છે તે ચલણમાં સપ્ટેમ્બર 2023 સુધી રહેશે, પરંતુ ત્યાર પછી ચલણમાં નહીં રહે। અને આ દરમિયાન એટલે કે 23મી મેથી સોમવારથી લઈને મંગળવારથી લઈને 30મી સપ્ટેમ્બર 2023 દરમિયાનમાં તમે પોતાની પાસે રહેલી 2000ની નોટ બેંકમાં બદલાવી શકો છો અથવા જમા કરાવી શકો છો। અને બેંકોને પણ આરબીઆઈએ નિર્દેશ આપી દીધા કે 2000ની નોટનું ટ્રાન્ઝેક્શન કરવું નહીં, આપીને કોઈને। અને જે પ્રકારનું છે તે બેંકોને બધી 2000ની નોટ જમા કરી લેવા માટેનો પણ નિર્દેશ આપી દેવામાં આવે છે। ત્યારે 500 અને 2000ની નવી નોટ બહાર પાડવામાં હતી 2016માં અને આરબીઆઈ 2019થી 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું। આરબીઆઈ બેંકોને 23મી મે થી 30 સપ્ટેમ્બર સુધી, જે મેં અગાઉ કહ્યું એમ, 2000ની નોટ બદલી આપવાની સૂચના આપી છે। એક સમય માત્ર ₹20,000ની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે। હવેથી બેંકો 2000ની નોટ નહીં આપે। હવે આ જે સવાલ છે અનેક સવાલો ઊભા થયા છે ગ્રાહકોમાં અને દેશની પ્રજામાં કે 2000ની નોટ ચલણમાંથી દૂર થઈ જશે તો જે સવાલો ઊભા થયા છે એના જવાબ શું છે, તેમાં આરબીઆઈના જે અર્થ છે, આ નિર્દેશ જે આપ્યો છે અથવા આદેશ આપ્યો છે તેનો અર્થ છે એ સમજીએ। આરબીઆઈએ શું કહ્યું છે? આરબીઆઈએ શું કહ્યું છે કે રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે। આદેશનો અર્થ છે કે આરબીઆઈ કહ્યું છે કે 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લઈશું, પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં। આરબીઆઈ કહ્યું કે 2018-19માં તેમનો ઉદ્દેશ પૂરો થયા બાદ તેનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું। બીજો સવાલ એવો આવે છે કે નિર્ણયનો અમલ ક્યારથી થઈ રહ્યો છે? આરબીઆઈએ પોતાના સર્ક્યુલરમાં સ્પષ્ટ લખ્યું છે કે તે 2000ની નોટોને ચલણમાંથી બહાર લઈ રહી છે। બહાર લઈ રહી છે શબ્દ ઉપયોગ કર્યો છે। આ માટે કોઈ તારીખ કે સમય આપવામાં આવ્યો નથી, એટલે કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો। ત્રીજો સવાલ એવો આવે છે કે નોટ બદલવા માટે શું કરવું પડશે અને તેની સંપૂર્ણ પ્રક્રિયા શું હશે? તો એના જવાબ એવો છે કે આ નોટો બેંકમાં જઈને બદલી શકાય છે। આ માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે। આ અંગે બેંકોને પણ નિર્દેશ આપી દેવામાં આવે છે જેથી નોટો બદલવામાં કોઈ મુશ્કેલી ના આવે। ચોથો સવાલ એવો આવે છે કે બજારમાં 2000ની નોટોની ખરીદી પર શું અસર જોવા મળી? સરકારે તેને ચલણમાં રાખી, તેનો જવાબમાં છે કે સરકારે તેને ચલણમાં રાખ્યું હોવા છતાં વેપારીઓ તેની સાથે લેવડ દેવડ કરવામાં સંકોચ અનુભવે છે। આવી સ્થિતિમાં બેંકમાંથી જ તેને બદલવી વધુ સારું રહેશે। એટલે જે પ્રકારે આરબીઆઈનો આદેશ છે કે 2000ની નોટ તમારે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં પાછી આપવાની છે, જમા કરાવવાની છે, તો બજારમાં તમે આપવા જશો તો વેપારી આનાકાની કરશે, વેપારી પણ કચવાતા મને લે ના લે એવું રહે। પરંતુ આનો સીધો રસ્તો છે કે તમારે બેંકમાં જઈને જમા કરાવી દો તમારા ખાતામાં, તો તમારા ખાતામાં જમા કરી દે એટલે બેંકમાં જમા કરાવી દીધી એટલે તમારા ખાતામાં ₹2000 જમા થઈ ગયા। એ 2000ની નોટ છે એ 2000ની નોટની જગ્યાએ તમારા ખાતામાં તમે જ્યારે ઉપાડ કરશો ત્યારે 100 કે 500ની જે નોટ અમલમાં છે એ નોટો, ચલણની નોટો જે તમને બેંક પરત આપશે। પાંચમો સવાલ આવે છે કે આરબીઆઈએ નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે, આ પછી શું? તો એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે તારીખ પણ લંબાઈ શકે છે, પરંતુ છેલ્લી તારીખની રાહ જોવાની નથી કોઈએ। જો સરકાર તેને અમાન્ય કરી દેશે તો તમારી પાસે રાખેલી 2000ની નોટોની કોઈ કિંમત નહીં રહે।
એટલે જે તારીખ આપી છે સરકારે એ તારીખમાં જ તમારે આ બદલાવી દેવી પડશે અથવા તો જમા કરાવી દેવી પડશે. છઠ્ઠો એવો સવાલ આવે છે કે તેનાથી સામાન્ય લોકો પર કેવી અસર થાય છે? તો એનો જવાબ છે કે જેની પાસે 2000ની નોટ છે તેણે બેંકમાં જઈને તેને બદલાવવી પડશે. 2016માં નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો બંધ કરાઈ હતી. તેને બદલવા માટે પણ સમય આપવામાં આવ્યો હતો, પરંતુ લાંબી કતારો લાગવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે આવું જોવા મળી શકે છે. એ 23મી તારીખથી જ્યારથી આ બદલવાનું નિર્દેશ આપ્યો છે કે આ તારીખથી બદલવામાં આવશે અથવા તો જમા કરાવી શકો છો, એ દિવસથી ખબર પડશે. આજે બેંકોમાં લાઈનો હતી અથવા તો જોવા મળ્યા લોકો, પરંતુ જે રીતે બેંકોને પણ નિર્દેશ આપવામાં આવે છે, આરબીઆઈ તરફથી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, 23 તારીખથી બદલવામાં આવશે અથવા તો જમા કરાવી શકાશે 2000ની નોટ. તો જે રીતે આ છે, સાતમો સવાલ એવો આવે છે કે આ નિર્ણય કોણે અને શા માટે લીધો? તો એનો સિમ્પલ જવાબ છે કે રિઝર્વ બેન્કે આ નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લીધો છે. ક્લીન નોટ પોલિસીમાં લોકોને ચલણી નોટો પર કંઈ પણ ન લખવા વિનંતી કરાઈ છે, કારણ કે આમ કરવાથી તેમનો દેખાવ બગડે છે અને તેમનું જીવન પણ ઘટે છે. લોકોને વ્યવહારમાં સારી ગુણવત્તાવાળી બેંક નોટો મળવી જોઈએ તે હેતુને હાંસલ કરવા માટે ક્લીન નોટ પોલિસી લાગુ કરાઈ છે. તો આ જે આવા પ્રકારના અનેક સવાલો છે, આવા તો અનેક સવાલો છે. તો આઠમો સવાલ એવો આવે છે કે આની સામાન્ય લોકો પર શું અસર થશે? તો જે મેં અગાઉ કહ્યું તેમ બેંકમાં જઈને બદલાવી શકાશે. બેંકોમાં લાંબી કતારો, 500 અને 1000ની નોટો બદલવા માટે 2016માં લાંબી લાઈનો જોઈ છે આપણે, અને એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ વખતે સમય આપ્યો હતો, પરંતુ એ વખતે જે અફરાતફરી મચી હતી, જે હાંફળા ફાફડા થઈને દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, દરેક ગામડાઓમાં બેંકોની બહાર લાંબી લાઈનો, એટીએમની બહાર લાઈનો, તો જે પ્રકારનું આખું હતું માહોલ, એવો માહોલ ન થાય એના માટે સરકારે આ વખતે પહેલેથી જ તૈયારીઓ રાખી છે અને પહેલેથી જ બેંકોને નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. તો આ જ મુદ્દે મોદી સરકારની નોટબંધી 2.0, આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક હિમાંશુ ભટ્ટ, ભાજપના નેતા નિલેશ સોલંકી અને કોંગ્રેસના નેતા ડોક્ટર નિકુલ પટેલ. આ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ નિકુલભાઈ તમને કરું. સરકારે, આરબીઆઈએ શુક્રવારે સાંજે નોટિફિકેશન જારી કર્યું, 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવામાં આવે છે અને સમય મર્યાદા આપી કે 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તે બેંકમાં બદલાવી શકો છો આપ, અથવા તો તેને જમા કરાવી શકો છો. 23મી મેથી પક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના નેતા, વિપક્ષના નેતા તરીકે તમે એને કેવી રીતે મૂલવો છો? સૌ પ્રથમ તો જ્યારે કોઈ બી નિર્ણય આવે તો એ નિર્ણયનું લોજિક શું છે? જેવી રીતના આરબીઆઈ કીધું ક્લીન નોટ પોલિસી, તો આ ક્લીન નોટ એટલે શું અને એની પોલિસી શું અને એ કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ થતી હોય છે અને એના પાછળના મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તો જે તર્કસંગત જે સમજાવવામાં આવી રહ્યું છે એ કશે બી લોકોની સમજમાં એટલે નથી આવી રહ્યું, કારણ કે જે નોટબંધી વખતેની જે ઘટના હતી એ લોકો ભૂલી નથી શક્યા. આપણને ખબર છે કે 8નો આંકડો આપણા માટે કેવી રીતના છે, એવી રીતના જ ગઈકાલ રાત્રે 8 વાગે અચાનક બધાને ખબર પડી અને 8 તારીખ આપણે એટલે નહીં ભૂલી શકીએ, કારણ કે એ દિવસ પછી જે રીતના 50 દિવસનો વાયદો આપ્યો હતો અને કાળું નાણું બધાનું આવી જશે, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે, આતંકવાદ બંધ થઈ જશે, આ બધા જ વાયદાઓ આપ્યા હતા અને લોકોએ સમર્થન આપી અને હોંશે નોટો જમા કરાવવા લાઈનમાં ઉભા રહ્યા. મારા ઘણા દેશવાસીઓએ પોતાના જીવ બી ગુમાવ્યા આ સમગ્ર ઘટનામાં. પરંતુ હાલની પરિસ્થિતિ એટલી પેનિકિંગ નથી, કારણ કે 2000ની ચલણી નોટો આપણે જોયું કે 2019 થી જ પ્રિન્ટિંગમાં બંધ છે ને એટલા સર્ક્યુલેશનમાં નથી. પરંતુ એક વિપક્ષ તરીકે અમે જોઈએ છે કે સરકારની જે વિશ્વસનીયતા છે, જે સરકારનું જે લોકો તરફનું જે વલણ છે એ કેટલું સારું છે આપણે આ નિર્ણય પરથી જોઈ શકીએ છીએ. તમે એક નોટને લાવો છો અને 5-6 વર્ષમાં જ તેને પરત ખેંચવાનો જે આ નિર્ણય છે સારો હશે. કદાચ આતંકવાદ બંધ થઈ જશે, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે એવું સરકાર ક્લેમ કરે છે અને એવું બધું જ બંધ થાય તો દેશ સારી જગ્યાએ પહોંચશે, દેશ વિશ્વ વિખ્યાત થઈ જશે. પરંતુ જે બધા જ રીઝન્સ 2016માં આપવામાં આવ્યા હતા એમાંથી એક રીઝન બી જસ્ટિફાઈ નથી થયું કે કોઈ જગ્યાએ એવો રિપોર્ટ કે ફાઇનાન્શિયલ એજન્સીઝ વાળા એને એન્ડોર્સ નથી કરવામાં આવ્યું કે
આ કરવાથી આટલા આટલા ફાયદા થાય. જેટલા બી નોટ સર્ક્યુલેશનમાં હતા બધા જ પાછા ગયા, તો કાળા નાણાંનો પ્રશ્ન નથી, ભ્રષ્ટાચારીઓના બી પૈસા વ્હાઇટ થઈ ગયા. એટલે આ સમગ્ર ઘટનાની અંદર આપણે જોઈએ તો અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા, પણ પરિસ્થિતિ લોકોનું એક માનસિકતા છે. આપણા દેશની અંદર તમે જુઓ કે ડિજિટલ કરન્સીને પ્રમોટ કરવા માટેનું બી એક રીઝન આપવામાં આવે છે, પરંતુ આજે ગામડાઓ સુધીમાં કનેક્ટિવિટીના બી ઘણા પ્રશ્નો છે. એટલે જે બેઝિક પ્લેટફોર્મ તૈયાર કરવાનું હોય એની જગ્યાએ આવા અનઘડ નિર્ણયો લઈ અને દેશવાસીઓને કદાચ આપણે આજે તો નહીં જોયું હોય, પરંતુ 23 તારીખથી જો કદાચ લોકો લાઈનમાં ઉભા રહે તો હું વિનંતી કરીશ તમારા માધ્યમથી કે કોઈ પેનિકિંગ થવાની જરૂર નથી. આ સમગ્ર ઘટના આપણે સારી રીતે કોઈ પણ જાતના જીવના નુકસાન વગર પૂરી પાડીએ, કારણ કે સરકાર તો નિર્ણય લઈ લીધો છે, પરંતુ એને ઇમ્પ્લિમેન્ટ હવે લોકોએ કરવાનું છે, અને લોકો થકી આપણે આપણા સ્વજનો ન ગુમાવવા પડે એ બી આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ એટલું જ કહીશ કે જે વિશ્વસનીયતાનો પ્રશ્ન છે આજે ફરીથી ઉદ્ભવ્યો છે, કારણ કે જે તર્કસંગત જે વાતો કહેવામાં આવે છે એમાંથી કશું જ જસ્ટિફાય કે પુરવાર થવાનું નથી, એવું અમારું વિપક્ષ તરીકે સ્પષ્ટ માનવું છે. અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તમને લોકોએ વિશ્વાસ સંપાદન કરીને દેશ ચલાવવા આપ્યો છે, તો તમે યોગ્ય નિર્ણય કરીને લોકોનું જીવન સરળ, સુગમ્ય, સુરમ્ય થાય એના માટે પ્રયત્ન કરવા જોઈએ. પરંતુ આ નિર્ણયથી ખરેખર ક્લીન નોટ પોલિસી એક અલગ કન્સેપ્ટ છે, અને ડીમોનેટાઇઝેશન કે ડીનોમિનેશન જે કહે છે એ અલગ છે, પણ એ બંનેનો સમન્વય કશે થતો હોય એવું લાગતું નથી. આ અચાનક અનગઢ કોઈ નિર્ણય લેવાઈ ગયો હોય ને એનો જે ખામિયાજો છે દેશનું અર્થતંત્ર કદાચ એને ભોગવવું પડશે. સોમવારે જોવું પડશે કે એને ઇકોનોમી અને માર્કેટ કેવી રીતના રિસ્પોન્ડ કરે છે. પણ નિકુલભાઈ, એટલે જ મેં જ્યારે આ પૂર્વ ભૂમિકા બાંધીને આ પ્રોગ્રામ આપણો શો શરૂ થયો એ પહેલાં મેં પૂર્વ ભૂમિકા બાંધી, એમાં સ્પષ્ટ જે સવાલો લોકોના મનમાં, સામાન્ય જનતાના મનમાં, સામાન્ય બેંક ગ્રાહકોના મનમાં જે સવાલો હતા એ સવાલોના એના જવાબ પણ આપ્યા છે સાથે, કે શું કરવું જોઈએ આપણે. એટલે કોઈ એવી લાંબી કતારો ન થાય, લોકોને સમજ પડે એ સંદર્ભમાં જ આખો આ કાર્યક્રમ પણ આજે કરી રહ્યો છું, શો કરી રહ્યા છીએ આપણે, એ એના માટે એ સંદર્ભમાં જ કરી રહ્યો છું કે લોકો પેનિક ન થાય. જે 2016માં ઘટનાઓ બની હતી એનું પુનરાવર્તન ના થાય, એના ભાગરૂપે એક જાગૃત મીડિયા તરીકે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આઈટીવી નેટવર્ક આ ઝુંબેશ ચલાવી રહ્યું છે કે કોઈ પણ જાતનું પેનિક ન થાય અને સરળતાથી લોકોને પોતાની ચલણી નોટો જમા કરાવી શકે, અથવા તો તેના બદલામાં પોતે ચલણી નાણું લઈ શકે. બીજું એ સંદર્ભમાં જ કર્યું છે. નિલેશભાઈ, તમારી પાસે આવું હવે, પછી આવું તમારી પાસે. નિલેશભાઈ, તમારી પાસે આવું કે જે રીતે આરબીઆઈનો આદેશ આવ્યો, નોટિફિકેશન આવ્યું, તો શું આ પ્રકારનું નોટિફિકેશન આવવાનું છે એવું અગાઉથી ડિસિઝન લેવાયું હતું કે અચાનક જ ડિસિઝન લેવું? કારણ કે જે પ્રકારનો શોકિંગ ન્યૂઝ છે દરેક માટે, જે 2016માં ડિસેમ્બર 2016માં પણ આવો એક શોકિંગ ન્યૂઝ આવ્યા હતા, 500 ને 1000ની નોટ રાત 12 વાગ્યાથી ચલણમાંથી દૂર કરવામાં આવે છે અને લોકો પેનિક થયા હતા. અને બેંકોએ પણ એ વખતે બેંકો પાસે પણ દિશા નિર્દેશ નહોતો કોઈ જાતનો, અને બેંકો પણ અફરાતફરીમાં, બેંકમાં પણ અફરાતફરી થતી હતી, બેંકોના અધિકારીઓ પણ અસમંજસમાં હતા કે કઈ રીતે આને ટેકલ કરવું. તો શું આ પ્રકારના નિર્દેશો આપતા પહેલાં અથવા તો નોટિફિકેશન જારી કરતા પહેલાં આરબીઆઈએ દેશની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો અને ખાનગી બેંકો એની સાથે વાટાઘાટો કરી હશે ખરી? શું કહેવું તમારું? અભિજીતભાઈ, સૌપ્રથમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતને અભિનંદન કે આવા ટોપિકો લાવે છે જે કરંટ, કે જેનાથી ભારતની જનતાને અને ઇન્ડિયા ટીવીના જે જનતા છે એમને માર્ગદર્શન મળે. ભારતમાં અભિજીતભાઈ 1946માં પહેલી નોટબંધી આવી હતી જ્યારે બ્રિટિશ સરકાર હતી, અને બીજી નોટબંધી આવી 1978માં, પછી આવી 2016માં. ગઈકાલે રાતે જે પ્રમાણેની 2000 જે ચલણમાં ચાલુ છે પણ નવી ઇસ્યુ નહીં થાય, સર્ક્યુલેશન નહીં થાય, એ નોટબંધી ના કહેવાય. પહેલા તો આપણે તમારે ટીવીના જનતાને આપણે કહીએ કે ડિમોનિટાઇઝેશન ના કહી શકાય. આ સર્ક્યુલેશન એને ડાઉન કરેલું છે કે નવી નોટો આપણે કદાચ જોઈએ તો ગઈકાલે જે પ્રમાણેની શક્તિકાંત દાસજી આરબીઆઈના ગવર્નર છે, બહુ જ ખૂબ જ હોશિયાર છે, અને એમની ટીમ પણ બહુ જ ખૂબ જ હોશિયાર છે, નિષ્ણાતોથી ભરેલી છે. આપણી ભારતની આરબીઆઈના જે ડિપાર્ટમેન્ટ છે, 2016-17માં 350 કરોડની 2000 નોટો છાપી હતી, 17-18માં 15.10 કરોડની નોટો છાપી હતી, અને 18-19માં 4.70 કરોડ નોટ છાપી હતી.
હવે આરબીઆઈ ના રૂલ્સ પ્રમાણે આપણે જઈએ છીએ તો એક નોટ જે કાગળની નોટ આવે છે, જે આરબીઆઈ નું આપણા ભારતનું જે ચલણ આવે છે, એક નોટની આયુષ જે કહેવાય તો 4 થી 5 વર્ષની હોય છે. જો કદાચ આ 2000 ની નોટ આ ગઈકાલ રાતથી જો એને સર્ક્યુલેશન બંધ કરવામાં આવી છે, જો ના કરવામાં આવી હોત તો એક નોટ કોઈ પણ હોય 4 થી 5 વર્ષ પછી ફરીથી એને નવા કાગળ સાથે એના ચલણમાં મૂકવી પડે, કારણ કે નોટ ખરાબ થઈ જાય, એનું કાગળ ખરાબ થઈ જાય, એ ચલણમાં ફાટી જાય, એટલે એ રીતની છે ને ભારતની જે ઇકોનોમી છે એની પર પણ એ ઇમ્પ્રેશન ના રહે. હું આપને કહીશ કે જે પ્રમાણેની આજનો ડેટ આજને જે અહેવાલ આપું કે હાલમાં 2000 ની નોટ આખા ભારતના માર્કેટમાં 181 કરોડ ની ચલણમાં છે. એનું મૂલ્ય થાય છે 3.62 લાખ. એટલે સમજો કે 2016 થી જ આરબીઆઈ એ ડિસાઈડ કર્યું હતું કે જે પ્રમાણેની 2000 ની ચલણ આટલા વર્ષ સુધી ચલાવી છે, અને એમ એ જે પ્રિન્ટ હતું, એ છાપકામ હતું, એ ઓછું થતું આવ્યું. એટલે કોઈ પણ એજન્ડા આવે છે કે કોઈ પણ જે પ્રમાણેની આવા મોટા જે આદેશો આવે છે કે જે પ્રમાણેની એ ડિસિઝન લેવામાં આવે છે, આમાં મોદીજીએ કઈ ડિસિઝન નથી લીધું. આરબીઆઈ ની ઓથોરિટી છે, શક્તિકાંત દાસજી બહુ જ કુશળ છે, કોટાસૂદ છે આ ગવર્નર, કે એમના ખ્યાલ હતો ને 2016 થી આપણે જોયું કે મેં આપને કહ્યું 2018-19 માં 4.70 કરોડની જ પ્રિન્ટ થઈ હતી, એટલે 20% થી પણ ડાઉન નીચે આવી ગયું. એટલે આ નોટો પાછળ લેવાની હતી. બીજી વસ્તુ આપણે કહીશ કે આની પાછળ બહુ જ આની પર કહેવાય ને કે મોનિટરિંગ થતું હશે, કે જે પ્રમાણેની બેંકો પાસે નોટો આવતી નથી, જે પ્રમાણેની સામાન્ય માણસ જોડે નોટો નથી. આજે રોડ ઉપર આપણી ડિબેટમાં ભલે આપણે કહેતા હોય કે તકલીફ થશે, આ થશે, કોઈ તકલીફ નથી, કોઈ પેનિક થવાની જરૂર નથી. રોડ ઉપર અહીંથી જઈએ છીએ તો સામાન્ય વ્યક્તિ જોડે 2000 ની નોટ નહીં મળે, બેંકો જોડે નોટ પાછી ના આવી, ચલણમાં નથી, તો આરબીઆઈ ને ખ્યાલ આવી ગયું કે આ ચલણ ડ્રગ્સ ફંડિંગમાં જતું હશે, કે જે પ્રમાણેની આતંકવાદીઓના જે ફંડિંગ થઈ એ થતું છે. કારણ કે કોઈ પણ આપણને કદાચ એવું લાગે આપણે સામાન્ય જાહેર જીવનમાં છીએ તો આપણને ખ્યાલ નથી આવતો કે આ નોટો, પણ આરબીઆઈ આની પર મોનિટરિંગ કરતું રહે છે. કેટલી નોટો ચલણમાં છે, કેટલી નોટો આરબીઆઈ રિઝર્વમાં છે, કેટલી નોટો વ્યાપારમાં કે આપણા જાહેર જીવનમાં છે. એ જ રીતે આ નોટોનું જે પ્રમાણેનું સર્ક્યુલેશન છે એ પાછું ખેંચ્યું છે, અને આમાં કોઈ પણ પેનિક થવાની જરૂર નથી, કારણ કે 23 તારીખથી 30 સપ્ટેમ્બર સુધી, એટલે આપણી જોડે ઘણો બધો સમય છે. અને એક સાથે 20,000 એક દિવસમાં 20,000 તમે એક્સચેન્જ કરી શકો છો તમારી જોડે એકાઉન્ટ નથી તો. અને જો તમારી જોડે ઓફિશિયલ એકાઉન્ટ છે, કેવાયસી છે, તો તમે અનલિમિટેડ કરાવી શકો છો. એટલે આમાં સામાન્ય જનતાને, ભારતની જનતાને કોઈ પેનિક થવાની જરૂર નથી અભિજીતભાઈ. એટલે આ બહુ જ દૂરંદેશી પ્લાનિંગ હોય છે. કદાચ કોઈ એડવાન્સમાં કદાચ કોઈને કહેવામાં આવે છે તો આ આખો જે ડિસિઝન હોય છે એ ફેલ થઈ રહ્યું હોય છે, કારણ કે આ કહેવાથી કદાચ હું માનું છું તો લોકો સગે વગે કરતા હોય નોટો, એવું પણ બની શકે. એટલે ભારતની અર્થતંત્ર જે પ્રમાણેની આજે દુનિયાની 5મી ઇકોનોમી બની છે, તો એમને નથી. આપણે નોટબંધી જોઈ છે 2016 માં થઈ હતી, એ પછી થોડી ડાઉન ગયું, કોરોના આવ્યું, પણ આજે જુઓ તમે કે આખા વિશ્વમાં યુએસ અને કેનેડા પછી આપણો નંબર આવે છે વિકાસશીલ દેશોમાં, કે આપણી ઇકોનોમી પોઝિટિવ જઈ રહી છે અભિજીતભાઈ. એટલે આનાથી કોઈ ડરવાની જરૂર નથી. 2000 ની નોટ બંધ થઈ જાય તો પછી નેક્સ્ટમાં પણ કઈ આરબીઆઈ વિચાર્યું હશે એ પણ આવશે. એટલે આમાં ભારતની જનતાને, સામાન્ય જનતાને તમારી જોડે કાળું ધન નથી તો તમારે કોઈ તકલીફ કરવાની કે કોઈ પણ આક્ષેપ કરવાની જરૂર નથી. જો તમારી જોડે કાળું ધન છે તો તમને ગઈકાલ રાતથી જ ઊંઘ નહીં આવી હોય અભિજીતભાઈ. ચોક્કસ. હિમાંશુભાઈ, તમારી પાસેથી જાણીશ કે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી 500 અને 1000ની નોટો ચલણમાંથી તાત્કાલિક અસરથી દૂર કરવાની જાહેરાત કરી. એવી જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ શુક્રવારે સાંજે એક નોટિફિકેશન જારી કરીને 2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી. ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. નોટબંધી નથી બોલતો હું, ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. પણ 2000ની નોટ હવે જ્યારે ચલણમાંથી પાછી ખેંચી જશે 2023 સપ્ટેમ્બર 2023માં અંતિમ દિવસ છે 30 સપ્ટેમ્બર, ત્યાં સુધીમાં જમા કરાવવાની રહેશે, દરેકેને પોતાની બદલાવાની રહેશે. પરંતુ એ પછી હવે ચલણમાં આપણી પાસે 10, 20, 50, 100, 200, 500 આ ચલણી નોટો રહેશે. તો જે પ્રકારે
એવો આર્ગ્યુમેન્ટ પણ કરવામાં આવે છે, આરબીઆઈ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય કરવા પાછળ 2016માં જે ડિસિઝન લીધું તે ભૂલ સુધારવાનો છે. તેના જવાબમાં એવું કહેવામાં આવે છે કે 500 અને 1000ની નોટ જે બંધ કરી હતી તેનું જે ખોટ અથવા તો જેની જે ઓછી પડતી હતી એને પૂરી કરવા માટે 2000ની નોટ અમલમાં લાવ્યા હતા અને જાહેર કરી હતી અને બજારમાં મૂકી હતી. તો શું 2000ની નોટ બંધ કરીને હવે કોઈ નવી નોટ બહાર પાડવાની વિચારણા સરકાર કરતી હોય અથવા તો નવું ચલણી નાણું બજારમાં લાવવાની વાત થતી હોય તો આને મતલબ શું કાઢવો આપણે? કારણ કે સરકાર દર 5 વર્ષે 6 વર્ષે આવી રીતે જો ચેન્જ કરતી રહેશે તો આપણું અર્થતંત્ર જે 5મા નંબરે પહોંચ્યું છે, હજી આપણે ટોપ 3માં કે ટોપ લેવલ પર પહોંચવું છે, તો અર્થતંત્ર આ રીતે પહોંચી શકશે ખરું? શું કહેવું છે તમારું? જો અભિજીતભાઈ, એક બે વાતો બહુ સ્પષ્ટ કરી દઉં પહેલેથી. જ્યારે આ ડિનોમિનેશનની વાત આવી ને, કેટલી વેલ્યુની, કેટલા મૂલ્યની નોટ છે. હવે અહીંયા વાત કરાઈ છે 2000ના મૂલ્યનું જે ચલણી નાણું છે, પેપર કરન્સી આપણે ત્યાં, તેને ક્રમશઃ 3 મહિનામાં પાછું ખેંચાશે. આનો મતલબ એ થયો કે ઇફ યુ હેવ અ રેગ્યુલર ઇન્કમ, જો તમારી ઇન્કમ રેગ્યુલર હોય તો કોઈ પ્રશ્ન નથી. આજે મારી પાસે 2000ની એક નોટ નથી સાહેબ, તો મારે તો કોઈ ઇસ્યુ જ નથી. એટલે સામાન્ય માણસની જે વાત આવે છે ને, એનું કારણ એ છે કે મારી પાસે 2000ની નોટ નથી. જો મારો પગાર 50,000 રૂપિયા છે તો બરાબર, એક સીધું ચાલો એક્ઝામ્પલ આપું, તમે સમજી લો પહેલા કે મારો પગાર 50,000 રૂપિયા છે કે 60,000 રૂપિયા છે અને હું બેંકમાંથી લઉં છું, તો છેલ્લા 3 વર્ષથી 2000ની નોટનું પ્રિન્ટિંગ થયું નથી. એટલે સ્વાભાવિક છે કે મારો પગાર પણ જ્યારે મારી કંપનીએ મારા ખાતામાં નાખ્યો હોય અને તે બેંકમાં જઈને હું લઉં તો 99.9% કેસમાં છેલ્લા 2 વર્ષમાં લોકો પાસે 2000ની નોટો નથી આવી. આ હકીકત છે અને કોઈ વિપક્ષ પણ નહીં ના પાડી શકે. વિપક્ષના પોતાનો સિમેન્ટિક્સ હશે, એની વાત નથી કરતો હું, ફેક્ચ્યુઅલ વાત કરું છું. અત્યારે આમાં ભાજપ કોંગ્રેસની વાત જ નથી, અત્યારે દેશના અર્થતંત્રની વાત કરીએ છીએ. અને ત્યારે આ એક વ્યૂ પોઈન્ટ છે. તમે જે મને વૈશ્વિક અર્થતંત્રની બધાની અત્યારે એ તમને ખબર છે કે ડિજિટલાઇઝ ટ્રાન્ઝેક્શન્સ ભારતની અંદર યુએસ, જાપાન અને ચાઇનાને મળીને જેટલા થાય છે ને, તેટલા ડિજિટલાઇઝ ટ્રાન્ઝેક્શન અત્યારે ભારતમાં થઈ રહ્યા છે. આ હકીકત છે. જી, એ ઘણાને સાંભળીને નવાઈ લાગશે. આપણે ત્યાં આપણે કહેતા હતા કે એક પાનવાલા પાન ખાધું અને પાનવાલાને આપણે ફોન પે થી પૈસા આપીએ છીએ, પેટીએમ થી પૈસા આપીએ છીએ કે નહીં? તમે ને હું જ આપણે પાનના ગલ્લા ઉપર ક્યારે એ પેટીએમ ની કે એના માર્કા વાળું જોયું છે? આજથી 4 વર્ષ પહેલા શક્ય હતું. અને બીજી વાત, આજે 2000ની નોટ જે પાછી ખેંચાઈ રહી છે સર્ક્યુલેશનમાંથી, ગવર્મેન્ટ has said, RBI has very clearly said, ક્લીન મની. હવે ક્લીન મની એનો અર્થ એ નહીં કે નોટ ઉપર સહીથી કઈ લખી રાખેલું હોય. ભાઈ, તમારા પૈસા કેટલા ક્લીન છે? આ કરન્સી જે ડિનોમિનેશનની આપણે વાત કરીએ છીએ, 2 રૂપિયા, 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10ની નોટ, 20ની નોટ, 50ની નોટ, 100ની નોટ, 200ની નોટ, 500ની નોટ અને 2000ની નોટ. હવે આ બધાના કેટલી નોટો છાપવી એનો પર્ટિક્યુલર હિસાબ હોય છે. અત્યારે તમને કહું તો ભારતીય અર્થતંત્રની જેટલી વેલ્યુ છે, ભારતીય અર્થતંત્રમાં જેટલું ચલણ અત્યારે બહાર છે, તેમાંથી માત્ર 10% નોટો, બરાબર સમજો, ખાલી 10% કરન્સી 2000ના ડિનોમિનેશનમાં છે. અને તે પણ છેલ્લા 3 વર્ષથી પ્રિન્ટ થઈ નથી. 5 વર્ષથી એવું કહેવામાં આવતું હતું, 5 વર્ષથી આ વાત હતી. જે લોકો ઇકોનોમિક્સને જાણે છે, જે લોકો સમજે છે, તેમને ખબર છે કે આ 2000ની નોટ સર્ક્યુલેશનમાં રહેવાની નથી. 5 થી 6 વર્ષમાં એનો કાર્યકાળ પૂરો થઈ જશે એટલે દે વિલ બી પુલ બેક. હવે જેમ આ 2000ની નોટ કોની પાસે હોય? એક નેચરલ સર્કમસ્ટાન્સીસમાં કહું તમને, મારા તમારા જેવા પાસે તો બહુ તો 10 નોટ હશે અને જે સમયનો વિન્ડો મળ્યો છે આપણને, આપણે ગમે ત્યારે જઈને બેંકમાં એ બદલી શકીશું. પણ 2000ની 2000 નોટો કોની પાસે હોય છે? 2000ની મારી પાસે એટલા પૈસા હોઈ શકે તે મારા બેંક ખાતામાં હોય, વિચ ઇઝ ટેક્સ મની. પણ જો હું 2 નંબરનો ધંધો કરતો હું, કાળા બજાર કરતો હું, કેશમાં ડીલિંગ કરતો હું, મારે સરકારથી કંઈક છુપાવવું હોય, મારે મારો ટેક્સ બચાવવો હોય, તો જ હું કેશમાં રોકડનો ધંધો કરું.
અને મારી પાસે 2000 ની 2000 નોટો છે, એટલે તમે તો ભાઈ 10 જ કરો. અરે ભાઈ મારા, એ 2000 ની 2000 નોટો જે છે દેટ ઇઝ હોર્ડિંગ ઓફ મની. 2016માં જયારે રાતોરાત એ નિર્ણય લેવાયો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું, આઈ વોઝ પ્રાઇવી ટુ ધેટ સર્ટન ડિસિઝન, એટલે હું તમને કહી શકું બહુ સ્પષ્ટપણે, દે વોન્ટેડ ટુ ફિશ આઉટ સમ ડુપ્લિકેટ નોટ્સ. તે સમયે આપણા પાડોશી મુલ્કમાં ઇન્ડિયન કરન્સી નો ધમધોકાર છાપવાનો ધંધો ચાલતો હતો. 40% રેટ ઉપર ઉત્તર પ્રદેશ અને કેટલીક બોર્ડર્સ ઉપર 40% રેટ ઉપર કરન્સી અપાતી હતી, વેચાતી હતી. તેને બંધ કરવાનો આશય હતો. કેટલો પરિપૂર્ણ થયો, શું નહીં, આઈ નોટ ગોઈંગ ટુ સે એનીથિંગ, પણ આશય એની પાછળનો જે હતો તે એ હતો. સામાન્ય માણસને તકલીફ થઈ, યસ, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ જ્યારે આપણે વાત કરીએ છીએ આપણે વૈશ્વિક અર્થતંત્રની અને વિકસતા દેશોમાં જેવું ભારત છે, અને ભારત જેવું અર્થતંત્ર 5 પરથી 3 પર ક્યારે જશે? આરામથી જતું રહેશે આવતા 1-2 વર્ષની અંદર. કેમ કે આપણે ત્યાં જે પ્રકારે ડિજિટલાઇઝેશન ઓફ મની થઈ રહ્યું છે દેટ ઇઝ એક્ઝામ્પલરી ફોર ધ વર્લ્ડ. વાય ઇઝ ઇટ? એવું કેમ છે કે જાપાન, અત્યારે જાપાનની વાત કરીએ ને G7 કન્ટ્રીઝમાં, જાપાનમાં છે આપણા વડાપ્રધાન, કોઈ પણ રાજકીય પક્ષના હોય, દેટ ડઝન્ટ મેટર. ત્યાં એવું કેમ કે જાપાનને પણ અત્યારે યુપીઆઈ, ઇન્ડિયાનું યુપીઆઈ અપનાવવું છે. વાય? દેખો, રાજકીય સેમેન્ટિક્સ કંઈ પણ હોઈ શકે, ઇકોનોમિક સેમેન્ટિક્સ કેન નોટ બી ડિફરન્ટ. બે મુખ્ય રાજકીય પક્ષો ભલે પોતાનો રાજકીય રટો છે, પણ વેન ઇટ કમ્સ ટુ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી, મને એક સીધી સાદી વાત કહો ને અભિજીતભાઈ, અત્યારે તમારી પાસે તમારા ઘરમાં કેટલી 2000ની નોટ છે? કે આ બંને મારા મિત્રો બેઠા છે, એક કોંગ્રેસના એક ભાજપના, એમને સીધો સવાલ છે મારો કે શું તમારા ઘરમાં 1000 નોટો, જે રીતે આપણે પેલો થપ્પો રાખતા હતા પહેલા 1000ની નોટોનો ઘણા બધા પાસે, આ જ સવાલ કેટલાક રાજકીય પક્ષો માટે પણ છે. યસ, રાજકીય પક્ષો એમ કે છે કે અમને ટાર્ગેટ બનાવવા માટે આ બધું કરાવી રહ્યું છે. ચાલો માય ફ્રેન્ડ, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, એ સમજવાની જરૂર છે કે જ્યારે ઇકોનોમિક્સની વાત આવે ને ત્યારે ભલે એમનો ઉદ્દેશ એ હોય કે હું સામેના વિપક્ષને ખતમ કરી નાખું, ફાઇન, પણ સામાન્ય માણસ માટે તો આ વસ્તુ બહુ સ્પષ્ટ છે. એક TRSના નેતા જ્યારે રાષ્ટ્રીય ડિબેટમાં અમારા લોકો સાથે બેઠા હતા ત્યારે એમનું મોઢું જોવાનું હતું કાલે રાતથી. ઇટ વોઝ અન્ડરસ્ટેન્ડેબલ કે ભાઈ તમને કેમ દુઃખ લાગ્યું? જ્યારે પૂછાયું ને, એન્કરે એમ પૂછ્યું ને, ત્યારે એમણે કીધું કે નહીં નહીં, એ તો સબ ભાજપા अपनी नाव चलाता है, ये करता है, वो करता है. ધ રીઝન ઇઝ ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં કેશનો ખર્ચો થાય છે. કેટલી કેશ બંગાળમાંથી મળી, કેટલી કર્ણાટકમાંથી મળી, કેટલી રાજસ્થાનમાંથી મળી, કેટલી ગુજરાતમાંથી મળી, કેટલી યુપીમાંથી મળી, ઇરરેસ્પેક્ટિવ ઓફ પોલિટિકલ પાર્ટીઝ. આ બધી કેશ જ્યારે માર્કેટમાં આવે ચૂંટણી વખતે ફ્રીબીઝ ડિસ્ટ્રીબ્યુટ થાય, એ કેશ કઈ કેશ છે? હોર્ડિંગની કેશ છે કે નહીં? હવે એ હોર્ડિંગ વાળી જમા કરાયેલી કેશ, 2 નંબરના ધંધા કરીને ઉભા કરાયેલી કેશ જ્યારે પાછી લેવાનો સરકાર કોઈ સારો નિર્ણય કરે ત્યારે એમાં રાજકીય રોટલાને શીખવાની વાત જ નથી. એવું કેમ કે સુરત જેવા શહેરની અંદર 60,000 ટેક્સટાઇલ વેપારીઓ એક 10 બાય 10ની રૂમમાં બેસીને 10 કંપની ચલાવે, ટોટલ 7 કરોડનું ટર્નઓવર કરે, અને ચોપડે બતાવાતી હોય એક કંપની માત્ર 15 લાખનું એનું વાર્ષિક રિટર્ન ભરાય, તો પછી શું થાય? આ 2000ની નોટો જમા થાય ને. સીધું સેમેન્ટિક્સ વાત કરું. હવે એ રિસ્પેક્ટિવ, એ ભાજપના પણ સમર્થક હોઈ શકે છે, કોંગ્રેસના પણ હોઈ શકે છે, કોઈ ત્રીજી પાર્ટીના પણ હોઈ શકે. હું જે કહેવા માંગુ છું તે એ કહેવા માંગુ છું કે તમારે જો ક્લીનલી ચાલવું હશે, જો વિકસવું હશે, if you want to become a top 3 economy, you will have to be responsible. Responsible economics જેને આપણે કહીએ, હા કદાચ એવું હોઈ શકે કે ગવર્મેન્ટનું પરસેપ્શન જે લોકોમાં જતું હોય, જે રાજકીય પાર્ટીઓમાં, બીજી રાજકીય પાર્ટીઓમાં જતું હોય, તે કદાચ ખોટું હોય. લોકોને એમ લાગે કે આ માથે ઠોકી બેસાડેલું છે. નહીં, આ માથે ઠોકી બેસાડેલું નથી. 2000ની નોટની વાત સતત છેલ્લા 4 વર્ષથી ચાલી રહી હતી. બધાને ખબર છે, કોંગ્રેસને પણ ખબર છે,
ટીએમસી ને પણ ખબર, પણ એટલા માટે જ જ્યારે ઇલેક્શન્સમાં મેં કીધું ને કેટલી નોટો પકડાઈ, કેટલા હજાર કરોડ, બધી 2000ની નોટો. કેમ કોઈ આવે છે બિલમાં ધંધો નથી કરવો, ડાયમંડ વાળાથી કોઈ આવે છે કે બિલમાં ધંધો નથી કરવો, થાય કેશમાં કરવો છે. આપણે સમજીએ ચાલો 2% ડિસ્કાઉન્ટ છે, પણ તે છતાં સાહેબ પેમેન્ટ તો હું કેશમાં આપીશ 2000ની નોટમાં. એટલે એ લોકોને તકલીફ થવાની છે. અને એ જે વર્ગ છે ને સમાજની અંદર તે ખાલી 5% વર્ગ છે સાહેબ, 5% પણ નહીં. બાકી તો આપણે ત્યાં મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ જ છે. ચોક્કસ. આપણે એક્સ્ટ્રીમ ગરીબીમાંથી તો બહાર આવ્યા છીએ, હજુ ગરીબ રાષ્ટ્ર છીએ. 80 કરોડ લોકોને ફ્રી ધન આપવું પડે છે હજુ. એની પાસે 2000ની નોટ ક્યાંથી આવવાની ભાઈ? ચોક્કસ. શું વાત કરીએ છીએ આપણે? ચોક્કસ. અને આ ડિમોનેટાઇઝેશન નથી, સમજી લે. આ એક કરન્સીને પાછી કહેતા છે, એની જગ્યાએ બીજી કરન્સી આપશે. હવે એમાં ફિલિંગ કે બિફોર સપ્ટેમ્બર 30 એવું પણ અનાઉન્સમેન્ટ આવી જશે કઈ કે 1000ની નોટ પાછી આવશે સર્ક્યુલેશન, કે બીજું કંઈક પાછું આવશે. વોટ આઈ ટ્રાઇંગ ટુ સે કે ડિજિટલાઇઝેશનની જે વાત થઈ રહી છે ને, સી એવું કેમ છે કે બ્રિટનમાં પાઉન્ડ યુરોની તમને કોઈ દિવસ 100ના ડિનોમિનેશનની પણ બહુ નોટો નહીં મળે. 20 પાઉન્ડ, 10 પાઉન્ડ, 50 પાઉન્ડ બહુ થઈ ગયું. ડોલર પણ કેમ 100ના જ મળે છે, $100 અને એનાથી નીચે. કેમ આટલી મોટી કરન્સી નહીં? 2000નું ડિનોમિનેશન કેમ નહીં? કેન એનીબડી ટેલ મી ધેટ? બરાબર. બેસિક સવાલો છે ભાઈ, ચોક્કસ. એ સમજવાની જરૂર છે. ચોક્કસ. નિલેશભાઈ, તમારી પાસે પાછો આવું. તમે કહ્યું કે આતંકવાદ ને પ્રેરવા માટે અથવા આતંકવાદીઓને પહોંચતી કરવામાં આવતી હતી, આ બધી જે વાતો હતી કે આતંકને રોકવા માટે આતંકવાદને સાથે જે વ્યવહાર થતા, નાણાકીય વ્યવહારો થતા હતા, એમાં આ બધાનો ઉપયોગ થતો હતો, અને એ કારણસર આ બધું જે બધા કારણો અનેક પ્રકારના હશે, અનેક કારણો હશે. તો શું 100-500ની નોટોની પણ ચલણી નોટો જે છે એનો પણ વ્યવહાર તો થતો જ હશે ને? તો એના માટે કેમ કોઈ ડિસિઝન નથી લેવાતું? ના અભિજીતભાઈ, 2000ની નોટો કદાચ એક સામાન્ય રીતે આપણે વિચારીએ તો કદાચ 50 લાખ લઈ જવા જાય તો કદાચ એ બંડલો ઓછા થશે. જ્યારે 500 રૂપિયાના જે બંડલ હોય એના 50 લાખની ગણતરીમાં લઈ જવા જાય તો સમજો કેટલા થશે. એટલે જ્યારે સ્માર્ટ વર્ક જે કરતા હોય કે જે પ્રમાણેની આવી ટેરર ફંડિંગ હોય, ડ્રગ્સ હોય કે કાળું નાણું કદાચ કોઈ બે હિસાબી રાખ્યું હોય, તો એ લોકો સૌથી વધારે સંગ્રહ ઓછી જગ્યામાં વધારે સંગ્રહ થાય. આ બહુ જ લોજિક મોટું છે. ભટ્ટજીએ કીધું એ વાત સાચી છે કે અમેરિકા જેવી પણ મહાસત્તા $100 ઉપર આજ સુધી આપણે જોયું નથી. એટલે 100% કે 2016માં આની પ્રિન્ટ થઈ હશે અને આપણે એને ગઈકાલ રાતથી આપણે એને ચલણમાં નાબૂદ કરેલું છે કે ચલણમાં નહીં રહે. ચલણમાં રહેશે પણ એ ફરીથી નવી ઇસ્યુ નહીં થાય. બહુ સારી વસ્તુ છે. અને જો આપણે 5માંથી 3જા નંબરે જવું છે અભિજીતભાઈ, તો અર્થવ્યવસ્થાને આ બધા બહુ બધા આની કહેવાય કે આના અનુસંધાનો છે, આના પેરા ફોર્મેટ છે આખા, કે તમે કરન્સી એક તો મોટી નોટ હોય તો એનાથી ફુગાવો થવાની વધારે એ છે, ચલણમાં બહુ ઓછું હોય. આપણે પેનલમાં છીએ, આપણે કદાચ જનરલી આપણે વાત કરીએ તો આપણા ઘરમાં એટલી 2000ની નોટો મળશે જ નહીં, કારણ કે સામાન્ય વ્યક્તિ યુઝ નથી કરતો. તમને રોકવા માંગુ, કેશમાં તો વ્યવહાર થતો જ નથી. આતંકવાદીઓને અથવા તો ડ્રગ્સના માટેનો જે છે વ્યવહાર કેશમાં તો થતો જ નથી. હવાલા કાંડથી એકાઉન્ટ ટુ એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે. ચલો આંતરરાષ્ટ્રીય લેવલથી આવે તો પણ એકાઉન્ટ ટુ એકાઉન્ટ ટ્રાન્સફર થાય છે, અહીંયાથી હોય કે ત્યાંથી હોય. તો આમાં 2000ની નોટ કઈ રીતે એનો દુરુપયોગ થઈ રહ્યો છે? નહીં ભાઈ, એકાઉન્ટ ટુ એકાઉન્ટ હવાલા ટ્રાન્સફર થાય ને, એટલે અહીંયાનો જે હવાલેદાર હોય ને, જે માણસે હવાલે લીધો હોય ને, એની પાસે અનએકાઉન્ટેડ નોટોનો જથ્થો પડ્યો હોય. એ લોકોને ચિંતા છે. યસ, ખ્યાલ આવ્યો કે ભાઈ પાકિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ આવ્યું, પૈસા હવાલાથી ગયા. સમજો બરાબર કે હવાલાથી જયારે પૈસા આવે છે કે બહારથી દુબઈથી હવાલાથી પૈસા આવ્યા, કે ભાઈ તમે તું જ વાત કરે કે મારા કોઈ સગા છે ભાઈ. અભિજીત, બહુ સિમ્પલ સમજવાની વસ્તુ છે. મારા કોઈ સગા છે, હું આજે સિનિયર સિટીઝન છું, કે મારો દીકરો કે દીકરી કે જમાઈ ત્યાં છે, તે મને 2000 દિરહમ મોકલે છે. 2000 દિરહમ એટલે લગભગ 40-50 હજાર રૂપિયા થયા.
એ હવાલાથી આવ્યા મારી પાસે, રેગ્યુલર મની ટ્રાન્સફરથી નહીં, કેમ કે એનો ચાર્જ વધારે હોય છે, જ્યારે હવાલાવાળા બહુ ઓછો ચાર્જ લેતા હોય. એટલે સામાન્ય સંજોગોમાં પ્રજા એક કરે. પણ હું 50,000 રૂપિયા લેવા જાઉં ને તો એમાં મને આપીને 2,000 રૂપિયાની નોટ આપે. પણ એની સામે જ્યારે કોઈ 2 નંબરના મોટા ડીલિંગ થતા હોય કે ભાઈ 2 કરોડ રૂપિયાનો હીરાનો માલ લીધો અને 2 કરોડનું પેમેન્ટ દુબઈથી આપ્યું અને તે પૈસા અહીંયા આગળના હવાલાદાર પાસે પડ્યા હોય ને અને એ જયારે 2,000 માં આપે ને, તેની વાત છે, ચોક્કસ એને પકડવાની વાત છે. ચોક્કસ ચોક્કસ. જો લીગલી આવશે તો એને બધી ડ્યુટીઝ ભરવી પડશે, ટેક્સીસ લાગશે. પણ અમે તો ચોપડે બતાવ્યું જ નથી. અમે તો બતાવ્યું છે કે અમારું તો વાર્ષિક ટર્નઓવર 15 લાખનું છે. બરાબર. ધેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ. ચોક્કસ. આવું જ આતંક સાથેની છે. નિકુલભાઈ, તમારી પાસે આવું, નિલેશભાઈ તમારી પાસે આવું છું પાછો થોડી વાર પછી. નિકુલભાઈ પાસે એક સવાલ યાદ આવ્યો મને કે ગઈકાલે નોટિફિકેશન જારી થયું એટલે કોંગ્રેસના નેતાઓ જે પ્રકારના નિવેદનો આવવા માંડ્યા, જે પ્રકારના મીડિયા બાઇટ્સ આવવા માંડી, મોબાઈલ પર બાઇટ્સ આવવા માંડી, એમની મીડિયાને પહોંચવા માંડી અને વિરોધ શરૂ થયો, તો સમજાણા સમજા મૂક્યા વગર આ પ્રકારનો વિરોધ કેટલો યોગ્ય છે વિપક્ષ તરીકે? એક જવાબદાર વિપક્ષ તરીકેની વાત કરું છું. મેં ફરીથી અગાઉ બી કીધું એ પ્રમાણે કે જ્યારે બી કોઈ પોલિસીને ક્રિટિસાઇઝ કરવામાં આવે તો એની પાછળના મૂળભૂત કારણો અને જે પરસેપ્શન જે રીતના ભારતીય જનતા પાર્ટી બનાવે છે એ પરસેપ્શન સિવાયના જે પરસેપ્શન છે એને અમારે પ્રજાની વચ્ચે ધ્યાન દોરવું ખૂબ જ અત્યંત જરૂરી છે. 50 દિવસની અંદર કાળું નાણું પાછું ના આવે અને ભ્રષ્ટાચાર નાબૂદ થશે એવી વાતો ભૂતકાળમાં સાંભળી હતી ને 50 દિવસમાં જો એ ના થાય તો 4 રસ્તા પર ફાંસીએ ચડાવી દેજો એવી બી વાત કરવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી બી આપણે જોયું કે પુલવામા જેવા અટેક થાય છે, કાશ્મીરની અંદર આપણા સૈનિકો મરી રહ્યા છે, બોર્ડરોની સિક્યોરિટીના પ્રશ્ન છે અને દેશની અંદર જો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો ઈડી સીબીઆઈ નિષ્ફળ છે, એવું સરકાર બી નિષ્ફળ છે એવું એમણે સ્વીકારવું જોઈએ. મારા મિત્ર ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા હતા અને મારે સમજણ બી ખૂબ સરસ રીતે એમણે કેળવી. બરાબર છે કે કોઈ બી પક્ષ હોય અલ્ટિમેટલી ઇકોનોમી ને અસર શું થશે એની દરેકે ચિંતા કરવી જોઈએ. તો દરેક વસ્તુ કંઈક કોસ્ટ કરે છે કન્ટ્રીને. તો મારે એ જાણવું છે કે સમજી લો કે 2000ની ચલણની નોટ છાપી તો આપણને કેટલો ખર્ચો લાગ્યો. આ ખર્ચો કર્યા પછી આપણને જે ડિસ્ટ્રીબ્યુશન, એના એટીએમ્સ ના જે ટ્રે બદલવાથી લઈને એટીએમ ને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું દરેક બેંકોએ એનો કેટલો ખર્ચો થયો. ત્યાર પછી આપણે જ્યારે ગ્રાસરૂટ લેવલ સુધી આપણે જઈએ છીએ, હું તો વિચારું છું કે આજે જ એક પેપરમાં આર્ટિકલ હતો કે ભાઈ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં આજની તારીખે બી એટીએમ નથી. તો એવા લોકોની આપણે જ્યારે આપણે વાત કરીએ તો ખરેખર આપણે દેશના ઇકોનોમીની ચર્ચા કરી રહ્યા છે કે જે છેલ્લોમાં છેલ્લો છેવાડાના વ્યક્તિની બી આપણે ચર્ચા કરી રહ્યા છે. કદાચ આપણે એક શહેરીકરણની અંદર રહેલા લોકોના પરસેપ્શનથી જે અત્યારે આપણે પરસેપ્શન બનાવી રહ્યા છે તો ખૂબ સરસ વાત છે. કોઈ બી નિર્ણય સરકારનો હોય એ વેલકમ અને એનો જો ઉદ્દેશ્ય સારો હોય તો વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે એને સમર્થન આપવું. પણ એની અંદર જે હિડન બિટવીન ધ લાઇન્સ જે લોકોને તકલીફ પડવાની છે એનું ધ્યાન દોરવાનું બી જવાબદારી વિપક્ષ તરીકે અમારી છે. અમે કોઈ કાળા નાણાં ભેગા કર્યા નથી અને જો કોંગ્રેસ દ્વારા કે કોઈના બી દ્વારા કાળા નાણાં ભેગા થયા હોય તો ઈડી સીબીઆઈ બધાએ દરોડા કરવા જોઈએ અને જે બી આવા કાળા નાણાં ભેગા કર્યા બધાને જેલને હવાલે કરી દેવા જોઈએ. પરંતુ છેલ્લા 9 વર્ષમાં આ બધું જ નિષ્ફળતાઓ સરકારે પોતે બી સ્વીકારવી જોઈએ કે ના અમે દેશની અંદર કાળું નાણું પકડી નથી શક્યા. કે જ્યારે બી નોટબંધીની વાત કરવામાં આવી હતી કે 50 દિવસમાં બધું લાવી દેવામાં આવશે અને જે લોકો ભ્રષ્ટાચારી હશે એના પૈસા એવા ને એવા રહી જશે. પણ મારે મારા બધા મિત્રોને તમારા બધા શ્રોતા મિત્રોને જણાવતા મને કહેવું છે કે 99 નોટો કરન્સી જે સર્ક્યુલેશનમાં હતી 500 ને 1000ની એ બધી જ બેંકમાં પરત ફરી ગઈ હતી અને એક બી ભ્રષ્ટાચારી કે એક બી કાળું નાણું નાખનાર ના કોઈના પર આજ દિવસ સુધી સજા થઈ નથી એવું અમને ખ્યાલ છે. પરંતુ તેમ છતાં બી જો દેશની અંદર આવા લોકોને સજા થઈ તો અમારું સમર્થન છે. ડેફિનેટલી સામાન્ય વ્યક્તિને આનાથી કોઈ અસર થવાની નથી, એની જોડે બી અમે સમર્થિત છે. પરંતુ જ્યારે જનમાનસની વાત આવે, છેવાડાના વ્યક્તિની વાત આવે અને જ્યારે સરકારના નિર્ણયોની વાત આવે
એ સરકારના નિર્ણયો કઈ રીતના કેવી રીતના લેવામાં આવે છે, કયા સંજોગોમાં લેવામાં આવે છે. ક્લીન નોટ પોલિસી આ દેશમાં પહેલી વાર નથી. આ જ વસ્તુ ધીરે ધીરે બેંક આરબીઆઈ દ્વારા જો શું કહેવાય કે દરેક બેંક્સને કહેવામાં આવ્યું હોત ને જેવી અને થઈ જ રહ્યું છે. ફોઇલ નોટ ક્લીન નોટનો મને જ્યાં સુધી મને કન્સેપ્ટ ખબર છે, ફોઇલ નોટ એટલે કે નોટ કરન્સી બેંકમાં આવે ને જો ચલણમાં લખેલું હોય કે એને એ જો ફાટી ગઈ હોય તો બેંક એને એક ટ્રેમાં અલગથી મૂકીને આરબીઆઈમાં જમા કરાવે જ છે, બરાબર છે. પરંતુ અચાનક આ રીતના નિર્ણય લઈ અને જે એક હેવોક ક્રિએટ થાય એ જનમાનસ ઉપર એની શું અસર થાય એનું ઉત્તમ ઉદાહરણ મેં આજે દિવ્ય ભાસ્કરમાં છેલ્લા મેઇન પાના પર વાંચ્યો. અને લોકો રાત્રે પેટ્રોલ પુરાવાની લાઈનો લગાડી, કારણ કે એમને એવો વિશ્વાસ છે કે 2000ની નોટો ખાલી ને ખાલી પેટ્રોલ પંપ પર લેશે. શું કાલથી ચલણમાં છે, પણ માનસિકતા શું છે કે હવે હું 2000ની નોટ એક્સેપ્ટ નહીં કરું, ભાઈ મારે જમા કરાવવા જવી પડશે બેંકમાં. તો આ રીતના જે નિર્ણયો છે એને સામે અમારો પ્રતિક્રિયા એવું છે કે ભાઈ તમે કોઈ બી નિર્ણય લો દેશ હિતમાં છે, અમે વેલકમ કરીએ છીએ. પરંતુ જે અચાનક અને કોઈ લોંગ ટર્મ પોલિસી વગરના ઘણા નિર્ણયો આપણે જોયા છે અને લોકોની ભાવના સાથે જ્યારે એ વસ્તુ કરવામાં આવે છે ને ત્યારે અમે કહીએ છીએ કે નહીં, આ નિર્ણય જો કદાચ આ રીતના લેવાયો હોત ને તો અમને યોગ્ય લાગશે. કારણ કે અમે બી સરકાર ઘણા વર્ષો સુધી ચલાવીને અમે બી ઘણા આવા નિર્ણયો લીધા છે. પરંતુ 2016ની જે પરિસ્થિતિ ઉદ્ભવી અને ત્યાર પછી જે લોકો લાઈનમાં ઉભા રહ્યા, આખી ઇકોનોમી ટર્મોઇલ થઈ ગઈ. આપણે સૌએ જોયું, મારા મિત્રને પૂછીશ કે ના શું નોટબંધી પછી ઇકોનોમી ટર્મોઇલ નથી થઈ છે. ઘણા લોકોએ એના રિઝલ્ટ બી આપ્યા છે, ફાઇનાન્શિયલ એનાલિસિસ બી કર્યા છે. હવે આપણે જોવાનું રહ્યું 23 તારીખ પછી કે ખરેખર આના ઇમ્પ્લિકેશન શું આવશે. અમારું તો એટલું જ છે કે કોઈને તકલીફ ના પડે. અમે બી અપીલ કરીએ છીએ કે ભાઈ જે ભૂતકાળમાં થયું એ રીતના તમે કોઈ પેનિક ના થતા. સરકાર અનગઢ વહીવટ ને અનગઢ નિર્ણય ચલાવે છે, પણ ઇકોનોમીને કોસ્ટ તો થશે જ. લખી રાખજો, કોઈ બી નિર્ણય જ્યારે અપ્રાકૃતિક હોય તો એની અસર થાય ને થાય. આવનારા દિવસોમાં આની અસર સોમવારથી જોવા મળશે. અને અમે શું કે અમે જે વિરોધ કરી રહ્યા છે, તમે વિરોધને તરીકે ના લો. ઘણીવાર અમે જોયું છે કે બસ કીધું એટલે વિરોધ કર્યો. અમારી બી રજૂઆત છે, લોકશાહીમાં અમને બી જન સમર્થન છે ને અમારી રિસ્પોન્સિબિલિટી છે, અમારી બી જવાબદેહી છે કે સરકારનું ધ્યાન દોરવું. એ ધ્યાન દોરવાના ભાગરૂપે જે બી અમે પ્રતિક્રિયા આપી છે એ ભૂતકાળના અનુભવના આધારે આપી છે અને આ સરકારના જે અનગઢ નિર્ણયોના લીધે આપી છે, જેથી આ પ્રજાને કોઈ તકલીફ ના પડે અને પ્રજાને અમે ચેતવવા માંગીએ કે આવી કોઈ પેનિક ના થાય. બાકી કોઈ બી દેશ હિતમાં સામાન્ય જનતાને આનાથી કોઈ ફરક પડવાનો નથી, પણ આનાથી આતંકવાદ બંધ થઈ જશે, કાળું નાણું બંધ થઈ જશે, ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. એનો અમે વિરોધ કરીએ છીએ કે આ વસ્તુ સમગ્ર ઘટના જે કહેવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી વાળા દ્વારા ચોરે ને ચૌટે, એની સામે અમારો વાંધો છે. ચોક્કસ. શું કહેવું છે નિલેશભાઈ? નિકુલભાઈની વાત સાથે તમે સંમત છો? શું કહેશો તમે એ બાબતે? અમે જયારે વિપક્ષમાં હતા ને અભિજીતભાઈ ત્યારે સંમત થતા હતા, પણ આજે એક પણ કોંગ્રેસના પ્રવક્તા એમ કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના આર્ય આ ડિસિઝન આવી અમે સમર્થન છીએ. નિકુલભાઈ થોડા વધારે એક્સેપ્ટ કર્યા તો એનો મુદ્દાસર જવાબ આપીએ કે એમને એવું કહ્યું કે ભાઈ કદાચ આ ખર્ચાની વાત આવી કે 2000ની નોટ એક છાપીએ તો ખર્ચો કેટલો થાય, તો શું આપણે એ ખર્ચાને ધ્યાનમાં રાખવાનો છે કે જે ડ્રગ્સ ફંડિંગમાં થતું હોય, ટેરર ફંડિંગમાં થતું હોય કે બેનામી લોકો કાળું નાણું દવાઈને બેઠા છે, તો આપણે એ ખર્ચાની વાત કરીએ કે દેશની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરવાની હોય. બીજી વસ્તુ એમને કહ્યું કે 9 વર્ષમાં કોને જેલમાં પૂર્યા, તો આપણી જોડે તો 10 જનપદનું ગાંધી ફેમિલી અત્યારે જામીન ઉપર બહાર છે, તો આપણું તો મોટું ઉદાહરણ એ જ છે. બીજી વસ્તુ કહીશ કે કર્ણાટકમાં લોકાયુક્ત અમારી સરકારે નિયુક્ત કર્યું અને અમે જ અમારા ધારાસભ્યના છોકરાના ત્યાં લોકાયુક્તે રેડ પાડી અને અમે આટલું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું કે વ્યક્તિ વિશેષ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યારે કોઈને નથી બચાવતા, બધાને સજા થયેલી છે. હું આપને મુદ્દાસર નામ આપીશ પણ એ વિષય નથી બધાના નામ લેવાનો. એમને એવું કહ્યું કે જ્યારે સામાન્ય જનતાને તકલીફ પડશે, આ થશે તે થશે, પછી એમને ફરી ફેરવી કાઢ્યું કે હા અમારું સમર્થન છે. અરે ભાઈ 2000ની નોટો સામાન્ય જનતા જોડે ચલણમાં છે જ નહીં, અને સામાન્ય જનતાનો ભારતીય જનતા પાર્ટી પહેલા જ વિચારે છે કે 30 સપ્ટેમ્બર સુધી એ અમુદત સુધી જે પ્રમાણેની 20,000 એની જોડે કેવાયસી છે તો એ ગઈકાલથી જ ચાલુ કરશે એક્સચેન્જ કરવાનું. એટલે એવું કોઈ છે જ નહીં. હું આપને કહીશ કે જ્યારે આ મોનિટરિંગ થતું હોય અભિજીતભાઈ, આરબીઆઈ ના જે પ્રમાણે ટીમ હોય, રિસર્ચ હોય, સર્વે થતો હોય કે જ્યારે બેંકની જોડે આટલી નોટો પાછી નથી આવી, આટલી નોટો ચલણમાં નથી, તો આટલી એપ્રોક્સ નોટો છે ક્યાં, તો આ એના લીધે થતું હોય. આપણે અર્થવ્યવસ્થાને જે પ્રમાણે આગળ વધારવી છે, મારો સવાલ છે આપણા સારા
મારો એક સવાલ છે, મને એક સવાલ આવે છે મગજમાં કે જ્યારે 500,000ની નોટો બંધ કરી 2016માં અને નવી સાઇઝની નોટો બહાર પાડી હતી, અને જે પ્રકારની સાઇઝ હોય કે આ સાઇઝ છે એના કરતાં નાની સાઇઝની આ 500 આપણે ગણી લઈએ કે આ 1000ની નોટ હતી એ વખતે, એનાથી નાની સાઇઝની અને 500ની નોટ છે, 500ની નાની સાઇઝની નોટ કાઢી, 2000ની નોટ પણ નવી બહાર પાડી, 100ની નોટ પણ નવી બહાર પાડી. તો જે દેશભરમાં ખાનગી બેંકો કે રાષ્ટ્રીયકૃત બેંકો છે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાય છે, તો એટીએમમાં જે જેકેટ હોય એ જેકેટના રાતોરાત બધાને બદલવાની ફરજ પડી ગઈ હતી, કારણ કે જે સાઇઝ આવતી હતી, નવી સાઇઝ આવી નોટોની, તેને કારણે હવે 2000ની નોટ ચલણી નોટોમાંથી નીકળી રહી છે, તો એના જે જેકેટ છે એ તો રદબાતલ થઈ ગયા, એ તો હવે નકામત થઈ ગયા દરેક બેંકો માટે. હવે નવેસરથી પાછી ચલો નવી સાઇઝની કોઈ નવી નોટ બહાર પાડી તો એના માટે નવા જેકેટ બનાવવા પડશે. તો આ બધો ખર્ચો જે થાય છે તે છેવટે તો સામાન્ય જનતા પર જ પડવાનો, કારણ કે બેંક તમારા મારા જેવાના બધાના એકાઉન્ટ હોવાના, એ લોકોની પાસેથી જ વસૂલશે બેંકો. તો આને માટેનું કોઈ સરકારે વિચારણા કરી છે ખરી? જો બહુ સારો પ્રશ્ન છે અભિજીતભાઈ. આરબીઆઈ ની ઓથોરિટી છે, આરબીઆઈ ને લાગે છે કે જ્યારે અર્થવ્યવસ્થામાં કે ચલણમાં ભારતના રૂપિયામાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ અડચણ આવી રહી છે, ક્યાંય કોઈ જગ્યાએ આપણે જોયું હશે તો કે પહેલા ઘેર નોટો છપાતી હતી કે કદાચ નેપાળથી આવતી હોય, પાકિસ્તાનથી આવતી હોય, કે આટલી બધી ચલણો નોટો કે ક્યાંથી આવે છે, કારણ કે આરબીઆઈ નું પણ એક ડેટા હોય છે કે આટલી ચલણી નોટો અમે છાપી છે તો આ વધારાની કેમની માર્કેટમાં ફરી રહી છે. અને એ પ્રમાણેની જે નવી ફીચર્સ વાળી નોટો આવી કે જેમાં સિક્યુરિટી કોડ સૌથી વધારે હતા, કે કદાચ લોકો હાથેથી પકડે છે, જે લોકોને ખ્યાલ છે એ લોકો તરત જ પકડી લેતા હતા. મશીનો પણ આપણી જોડે એવા આવી ગયા કે કદાચ એ સ્કેનિંગ થઈ જાય છે, એ જૂની નોટ હોય કે ડુપ્લિકેટ હોય તો એ અલગ જ પડે છે, એની પર એ સ્કેનિંગ થાય છે. એટલે મીન્સ કે એની ફીચર જે સિક્યુરિટી હતી, ફીચર્સ એના બહુ જ સારા એવા હાઈટેક રાખ્યા, એટલા માટે એ આખું ફોર્મેટ ચેન્જ કરવામાં આવ્યું. અને એનાથી આપણે જોયું હશે કે ભારત જે પ્રમાણે એની કેશલેસમાં વધી ગયું છે, 1,41,000 થી પણ વધારે કેશલેસ ટ્રાન્ઝેક્શન યુપીઆઈ થી થયા. અને ભારતની જે ચલણ જે રૂપિયો છે એ 118 દેશોમાં અત્યારે એપ્રોચ કરી રહ્યા છીએ, અને કદાચ ભવિષ્યમાં આપણે કદાચ ડોલરની બહુ મહત્વાકાંક્ષા નહીં કરવી પડે કે ડોલરનો 1 રૂપિયો ઊંચો નીચો થાય છે તો દેશોની અર્થવ્યવસ્થા બગડી જાય છે. જ્યારે મોદીજીની ગવર્મેન્ટ એ રીતે આગળ પ્રયાસ કરી રહી છે કે કદાચ આપણે રશિયા જોડે ડીલ કરી રહ્યા છે તો રશિયા જોડે અત્યારે અમેરિકા જોતું રહી ગયું, અને યુક્રેન રશિયા વિરુદ્ધ અત્યારે આપણે એની જોડે ઓઇલ ખરીદ્યા છે, તો આપણો કદાચ એ પૈસો દરેક દેશમાં આપણો ચાલે. અને જો કદાચ એ ટ્રેક ઉપર આવી ગયું, એ બહુ જ ભવિષ્યના દિવસોમાં ટ્રેક પર આવી ગયું કે રૂપિયો આપણો ચલણમાં બહાર ફોરેનમાં પણ જશે, તો આપણે ડોલરની કોઈ ચિંતા નહીં કરવા જેવી પડે. એટલા માટે કે આ અર્થવ્યવસ્થાના ઘણા બધા પેરામીટર્સ છે કે આ રીતે પણ આપણે છે ને ત્રીજી ઇટાલી અને જાપાનને પણ પાછળ રાખીને ત્રીજા નંબરમાં આવી શકીએ છીએ. અને જે પ્રમાણેની આજે જે લેટેસ્ટ ન્યૂઝ છે કે G7 અને ક્વાડના જે દેશો છે એમાં 7 દેશો છે, કદાચ ભવિષ્યમાં બહુ સારા સમાચાર હું નિકોલભાઈને આપીશ કે આપણું ભારત દેશ પણ G8 માં આવી જાય, G7 છે એની જગ્યાએ G8 માં આવી જાય અને આપણે પણ સદસ્ય થઈ જઈએ, જે રીતે આપણને ઇન્વિટેશન મળી રહ્યા છે. એટલે આપણા માટે આ બધી તરક્કીઓ છે, આપણા માટે આ બધા પ્રોત્સાહન છે કે જે પ્રમાણેની નોટબંધી આવી હોય, કોરોના આવી હોય કે આવા વાવાઝોડા આવ્યા હોય કે ભૂકંપ આવ્યો, પણ છતાંય ભારત એનું એ જ છે અને બહુ જ મહત્વાકાંક્ષી આપણે બની ગયા છે. અને આપણી અર્થવ્યવસ્થા આ ડિસિઝનોથી જ આગળ વધ્યું છે. જો આ ડિસિઝન નોટબંધીનું અત્યારે ના હોત તો 5મી અર્થવ્યવસ્થા એક તો રાતોરાત નથી બનતી. હું તો કોંગ્રેસના રાહુલ ગાંધીજીને કહેવા માંગુ છું કે રાતોરાત અર્થવ્યવસ્થા નથી બનતી, આના માટે બહુ જ આના કોન્ક્રીટ કરવું પડે છે, આના પિલર્સ બધા કરવા પડે છે. જે રીતે નિકુલજીએ કહ્યું કે અમે ઘણું બધું અમે સત્તા ભોગવી છે, તો પછી સત્તા ભોગવી છે એટલા જ માટે કે ઘરે ઘરે મશીનો હતા, ઘરે ઘરે આતંકવાદીઓ ઘરમાં પકડાતા હતા, સીએમ ની ગાડીમાં આતંકવાદીઓ ફરતા હતા. આવા દિવસો તો આપણે જોવા નથી મળતા. આજે ખબર છે કે ભાઈ 1 રૂપિયો બી ગામડામાં કોઈ પણ જગ્યાએ એક NRI નો મેં અભિજીતભાઈ આર્ટિકલ વાંચ્યું હતું, તો સૌરાષ્ટ્રના ગામડામાં ગયો ને તો એને એમ થયું કે ભાઈ આ લોકો કઈક વસ્તુઓ તો લે છે પણ સામે પૈસા કેમ નથી આપતા. પછી એને ધ્યાન આવ્યું કે ત્યાં નાનામાં નાનો પેલો પકોડી વાળો હોય કે પાનના ગલ્લાવાળો એ પેટીએમ કે યુપીઆઈ થી પેમેન્ટ કરે છે. તો આ રીતની આપણી પ્રગતિ થઈ રહી છે કે નાનામાં નાનો વ્યક્તિ પણ આજે કોઈ છૂટા નહીં કે કોઈ મગજમારી નહીં, એના એકાઉન્ટમાં સીધે વ્હાઇટ પૈસો જાય છે. અને સરકારની પણ યોજનામાં જે પ્રમાણેની યુપીઆઈ ના જે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ થઈ રહ્યો છે કે સીધી વચેટિયા દૂર થયા છે. ડીબીટી મારફતે સીધા જે લાભાર્થી હોય છે એના ખાતા સુધી સરકાર પહોંચી છે.
તો એનો મતલબ એવો થયો કે સરકારની મનસા છે, સરકારની ઈચ્છા શક્તિ છે કે લોકોને યોજનાઓનો લાભ મળે, લાભાર્થીઓ સુધી એમના એકાઉન્ટમાં પૈસા પહોંચે. આજે એ જ પૂર્વ પ્રધાનમંત્રી હતા મહારાષ્ટ્રમાં રેલીમાં કહ્યા હતા કે ભાઈ 1 રૂપિયો આવા કોઈ પ્રધાનમંત્રી આપણે જોયા છે કે સાહેબ એ સારા હતા, વ્યક્તિ સારા જ હતા રાજીવ ગાંધીજી, કે જેમને 1 રૂપિયો મોકલે 15 પૈસા પહોંચતા હતા, તો એમને એક્સેપ્ટ કરેલું. તો આજે એ દિશામાં આપણે ભ્રષ્ટાચારને નાબૂદ એકદમ ના થાય, પહેલાનો ઓછો થાય પછી નાબૂદ થાય. તો પહેલા તો આ બધું જે કોંગ્રેસે 70 વર્ષ ખાડામાં દેશ કાઢ્યો છે તો એને બહાર લાવી રહ્યા છે આપણે. તો આપણે આપણા માટે તો આ વિન વિન સિચ્યુએશન છે, ગુડવિલ છે કે ભારતનું અર્થવ્યવસ્થા લોકો જોઈ રહ્યા છે. નિલેશભાઈ ચોક્કસ. હિમાંશુભાઈ છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો, સમયનો અભાવ છે આપણી જોડે, માત્ર 3 મિનિટ છે મારી પાસે હવે. ઓકે, કરણ. આ જે 2000ની ચલણી નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો, આપણા અર્થતંત્ર પર શું અસર પડશે? પહેલો સવાલ. પહેલો સવાલ. બીજો સવાલ, શું આ નોટો પાછી ખેંચી લીધા બાદ જે સરકાર ભૂતકાળમાં દાવા કરતી હતી અને જે પ્રકારના દાવાઓ થતા હતા કે ભ્રષ્ટાચાર નાબૂદ થશે, કાળું નાણું બહાર આવશે, આતંકવાદીઓને પોષવામાં આવી રહ્યા છે, એ બધું બંધ થશે, તો શું આ બધું અટકી શકશે ખરું? 2 સવાલના જવાબ ટૂંકમાં મને જવાબ આપો તમે. ઓકે, પહેલી વસ્તુ એ તમે જે કીધું ને કે ભારતીય અર્થતંત્ર પર શું અસર પડશે. આજે એ ખબર છે કે વર્લ્ડમાં ચાઇનીઝ કરન્સી ની કોઈ વેલ્યુ નથી. ઘણા નવાઈ લાગશે, વૈશ્વિક દેશો ચાઇનીઝ કરન્સી સાથે ડીલ નથી કરવા માંગતા. એનું કારણ એક જ છે કે ચાઇનાની એ સ્ટેટેડ પોલિસી છે કે એ લોકો એક જ ડિનોમિનેશનની, એટલે કે નોટના એક જ નંબરની 6 નોટો બનાવે છે. આ જોયું છે મેં નજર સામે. બરાબર. આના કારણે એની કિંમત નથી આંતરરાષ્ટ્રીય સ્તરે. આજે ભલે 80 રૂપિયા આપણે ડોલર ચાલતો હોય, પણ રશિયા સાથે રૂપીમાં ટ્રેડ કરીને આપણે ઓઇલ લઈ શકીએ છીએ. આપણા યુપીઆઈ દ્વારા અત્યારે 21 દેશો સાથે ધંધો થઈ રહ્યો છે. એનું કારણ શું છે ખબર છે? કે જે નોટ ક્લીનઅપની જે વાત છે ને તે થઈ રહ્યું છે, અને એટલે જ આ પેપર કરન્સીને ધીમે ધીમે લઈ જવાની વાત છે, બહાર કાઢવાની વાત છે. તો બહાર ક્યારે નીકળે? સૌથી પહેલા સૌથી મોટો નીકળે. અને આપણા દેશમાં 140 કરોડના દેશમાં કોઈ પણ પાર્ટીઓએ પરસેપ્શન સાચું હોવું જોઈએ. વિપક્ષને લાગે અમને ટાર્ગેટ કરી રહ્યા છે. દેશના 3% લોકોને લાગે કે અમારી પાસેથી કેમ ભાઈ, આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ એ ઉદ્યોગપતિઓ કો બેચ દીએ સરકાર, અદાણી અંબાણી કો બેચ દીએ સરકાર. આવો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે ને. આ કોની સામેની લડત છે? આ એ હોલ્ડિંગ વાળા સામેની લડત છે. પહેલે ભાઈ જ્યાં કહી એ વાત હું ફરીથી દોહરાવું છું સાહેબ, આની તકલીફ મને નથી. આની તકલીફ 2000ની 2000 નોટો જે ઘરમાં દબાવીને બેઠા છે ને એને છે. 2016માં ગૃહિણીઓના 2-4 લાખ રૂપિયા જતા રહ્યા. આ વખતે એવું કઈ થવાનું નથી. કોઈ ગૃહિણીએ દબાવી રાખી હશે ને તો પણ 20-25 નોટો હશે જે 4 મહિનામાં એ બહાર કાઢી શકશે. બરાબર. બહુ ક્લિયર વસ્તુ છે. ચોક્કસ. કેઓસ થવાનો નથી. કેઓસ થવાનો નથી કેમ કે 2016ના લેસન શીખાયા છે. અને ભારતીય અર્થતંત્ર ક્યાં જશે નથી. See, the moment you disappear with the bigger denomination અને તમારું ટોટલ કેશ ટ્રાન્ઝેક્શનના 50% પ્લસ જ્યારે તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી કન્ટ્રી ચાલતું હોય, અને એ પણ વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો દેશ, કે આપણે 2 રૂપિયાનું પાન લઈએ ને તો પણ પેલાને 2 રૂપિયા પેટીએમ કરીએ છીએ શહેરોમાં. હા, ચલો માની લીધું કે કેટલાક ગામડાઓમાં હજુ એ નથી થતું, પણ ત્યાં પહોંચવામાં વાર નથી કેમ કે 71% લોકો તો વાપરે જ છે. બરાબર. આપણે એક જમાનામાં 60% લોકો એક્સ્ટ્રીમ ગરીબીમાં હતા. આજે એક્સ્ટ્રીમ પોવર્ટીમાં કોઈ નથી. રાઈટ. પોવર્ટીમાં છે લોકો. આપણે 140 કરોડમાંથી 80 લાખ લોકોને હજુ પણ સબસિડાઇઝ અનાજ આપીએ છીએ. બરાબર છે. એટલે આપણે બહુ પૈસાવાળા થઈ ગયા એમ વાત નથી, પણ ધ વે ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ આ નેચરલ પ્રોગ્રેશન છે. ઇન્સિડન્ટલી અત્યારે એક પાર્ટી રાજમાં છે અને દે આર ટેકિંગ ધ રાઇટ ડિસિઝન્સ એન્ડ સો વી આર પ્રોગ્રેસિંગ. સાચી વાત છે. આવતા 3 વર્ષની અંદર એ ઘણા બધા કોંગ્રેસીઓ જે ભણેલા છે, જે ઇકોનોમિક્સને સમજે છે, દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધીસ. રાઈટ. એમને પણ ખબર છે. તકલીફ ક્યાં છે આપણે ત્યાં કે જ્યાં પોલિટિકલ સેમેન્ટિક્સ આવે છે ને, રાજકીય સેમેન્ટિક્સ, કેમ કે ભાજપે આ કર્યું એટલે ના. રાઈટ. અરે ભાઈ,
સામેના પક્ષે ઘણીવાર એવું બન્યું છે કે પાકિસ્તાનમાં ઇન્ડિયન ડુપ્લિકેટ કરન્સીની નોટો છાપવાની ફેક્ટરીઓ ધમધમતી ખબર હોવા છતાં there is no, કેમ કે તે વખતે એમની નીતિ હતી અપીઝમેન્ટ એન્ડ પીસ વિથ પાકિસ્તાન. રાઈટ, ચોક્કસ અત્યારે નથી. ચોક્કસ એટલે ભારતીય અર્થતંત્રને કોઈ ફરક નથી પડવાનો, કેમ કે આ જસ્ટ 10% નોટો છે યાર. ટોટલ આપણું નાણું જે બજારમાં છે તેમાંથી માત્ર 10% 2000ની નોટો છે. 10% થી વધારે આવે એટલે સમજી જવાનું આ હોર્ડિંગ થયેલા છે પૈસા, Right. બહારથી આવેલા છે, ડુપ્લિકેટ આવેલા છે. ચોક્કસ અને એની મોટા ભાગે આ 10% જે છે તે હોલ્ડર્સ પાસે જ છે પૈસા. ચોક્કસ એ રાજકીય હોલ્ડર Right. પણ હોઈ શકે, એ બિઝનેસ હોલ્ડર્સ પણ હોઈ શકે, રાઈટ એ કોઈ પણ પ્રકારના હોલ્ડર્સ હોઈ શકે. રાઈટ એટલે મારા હિસાબે તો 100 માંથી 10% એ કોઈ ઇશ્યુ મોટો આવવાનો નથી ઇકોનોમિક સિરીઝ. એન્ડ ધ વે વી આર ગ્રોઈંગ, આજે 3.89 કરોડની અરે 3.89 કરોડ ટ્રિલિયનની ઇકોનોમી છે અત્યારે. 4 નંબર પર જર્મની અને 3 નંબર પર જાપાન, એ બેની વચ્ચે બહુ અંતર નથી. બરાબર ટોટલ 5 ટ્રિલિયનની ઇકોનોમી પહોંચ્યું, વિલ બી થર્ડ. હમ ઇટ વિલ બી અબાઉટ 3 years. Right. અને ઇરરિસ્પેક્ટિવ ઓફ ગવર્મેન્ટ, હું તો આને આ રીતે જોઈ લઉં છું. ચોક્કસ સાચા ઇકોનોમિક ડિસિઝન લીધા તો હા પાછા અપીસમેન્ટ પર ગયા અને બજેટના 40% જો તમે ફ્રીબીઝમાં વાપર્યા રાઈટ તો નહીં થાય. ચોક્કસ ચોક્કસ સિમ્પલ અર્થ છે. રાઈટ વી આર ઓન ધ રાઈટ પાથ રાઈટ ટુ કન્ટિન્યુ. ઓકે ઓકે અને હું તો એટલે સુધી કહીશ કે આ 2000 નો સબસ્ટિટ્યુટ નહીં આવવો જોઈએ. રાઈટ સાચી વાત ઓકે 2000 નો સબસ્ટિટ્યુટ નહીં આવવો જોઈએ. ચોક્કસ એકવાર કરન્સી બહાર ગઈ ચલણમાંથી, ફોરગેટ ઇટ. બરાબર છે તો શું થશે ખબર છે? રાજકીય પક્ષો જે કરોડો ઉડાવે છે ને હા એક રાજ્યની ચૂંટણીમાં, તે પણ બંધ થઈ જશે. રાઈટ ઓકે પેલું 100 કરોડ વાળું ખબર છે ને તમને? ઓકે આપનું 100 કરોડ વાળું ખબર છે ને? લીકા હા સ્કેમ હા એ TRS ના પૈસા છે. રાઈટ ઓકે બધાને ખબર છે સાહેબ, બધાને ચોક્કસ. ખબર છે, એવરીવન નોઝ. ચોક્કસ એટલે એમના મોડા ઉતરેલા છે કે એમને ચૂંટણી લડવા પૈસા નથી. બરાબર બરાબર ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. રાઈટ ઓકે નિકુલભાઈ પણ આ એની ચર્ચાનો વિષય. ઓકે નિકુલભાઈ, હિમાંશુભાઈ, નિલેશભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચા લાંબી ચાલી શકે એમ છે, પરંતુ સમયના અભાવે આપણે અટકાવવી પડશે. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે 2000ની નોટ, ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી દીધી છે અને જે પ્રકારનું નોટિફિકેશન આવ્યું છે, જે પ્રકારનો આદેશ આવ્યો છે, એનો અર્થ અમે આપ કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું તો આપણે પણ જો 2000ની નોટ હોય આપણી પાસે તો 23મી મેથી 30મી સપ્ટેમ્બર 2023 સુધીમાં બેંક ખાતામાં જમા કરાવી દેવી અથવા તો બેંકમાં જઈને બદલાવી શકાય છે. પરંતુ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવું, એવું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને ITV નેટવર્ક આપ સૌને અપીલ કરે છે. તો દર્શક મિત્રો, ગુજરાત સંવાદમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન.